આયોગ દ્વારા 15 વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 15 વિભાગમાં 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 2 ની 300 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે। DYSO ની 160, આયુર્વેદની 100 તેમજ RFOમાં 25 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે। આરોગ્ય વિભાગની સીધી ભરતી કરવામાં આવશે। GPSCના ચેરમેન હસમુખ પટેલે તમામ વિભાગોને ઝડપથી માંગના પત્ર આપવા વિનંતી કરી છે। DYSO અને ડેપ્યુટી મામલતદારની 160 જગ્યાઓ, RFOની 25 જગ્યાઓ છે, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2 ની 100 જગ્યાઓ છે અને ગુજરાત ઇજનેરી સેવાની 61 જગ્યાઓ છે। ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 200 જગ્યાઓ છે, એ પણ ઘણા લાંબા સમય પછી આવેલી જાહેરાત છે। ગાંધીનગર અક્ષરધામ ખાતે મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું। BAPS ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું। રાજ્યના આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રીના હસ્તે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। વાનમાં AC, વાઈફાઈ તેમજ ચેપ નિયંત્રણની સુવિધા રાખવામાં આવી છે। આ મોબાઈલ મેડિકલ વાન આદિજાતિ વિસ્તારમાં સારવાર આપશે। સુરત તેમજ ખેડબ્રહ્માના વિસ્તારમાં મેડિકલ વાન પ્રાથમિક સારવાર આપશે। આદિવાસી વિસ્તારમાં જ્યાં આગળ દર્દીઓને દવાખાના સુધી જતા જ્યાં તકલીફ પડતી હોય ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ નહીં પરંતુ ડિસ્પેન્સરી કહીએ તો પણ ચાલે, સુંદર મજાની વ્યવસ્થાઓ સગવડો સાથે ત્યાં જાય, દર્દીની ડાયગ્નોસ્ટિક થાય, ત્યાં નાની મોટી સારવાર ત્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય।